નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ની અંદર। હવે આજે આપણે એક જબરદસ્ત ટોપિક ભણવાના છીએ, જે છે સંખ્યાના પ્રકાર। બરાબર છે। હવે સંખ્યા એટલે શું? સૌથી પહેલા તો કે સંખ્યા એટલે એવી વસ્તુ કે જેને તમે કાઉન્ટ કરી શકો તો ગણી શકો, અને આપણે રોજબરોજની લાઈફમાં એનો ઉપયોગ કરતા હોઈએ। પરંતુ ગણિતની અંદર સંખ્યાઓના ઘણા બધા પ્રકાર આવે છે। બરાબર, એમાંના આજે આપણે થોડાક પ્રકાર ભણવાના છીએ। બરાબર, જે જોઈએ આપણે શું છે તો સૌથી પહેલો પ્રકાર ઈ છે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે નેચરલ નંબર્સ, મતલબ આપણે જેને ડાયરેક્ટલી કાઉન્ટમાં લેતા હોઈએ છીએ, જેમ કે 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે અનલિમિટેડ। બરાબર છે, બરાબર, જેને n વડે દર્શાવાય છે। શા માટે n વડે? તો કે એને નેચરલ નંબર કહેવાય છે, એટલે n વડે દર્શાવાય છે। હવે એ કોને કહેવાય પ્રાકૃતિક સંખ્યા? તો કે શૂન્ય સિવાયના તમામ ધન પૂર્ણાંક। બરાબર, જો બે શબ્દ આવ્યા સમજજો, શૂન્ય, બીજું ધન પૂર્ણાંક। બરાબર, શૂન્ય એટલે શું આપણને ખબર છે કે મીંડું, જેની કાંઈ વેલ્યુ હોતી નથી, અને ધન એટલે શું? તો કે જે બધા પ્લસ હોય। બરાબર, ધન બધા એનો સમાવેશ થાય છે। એક્ઝામ્પલ જો અહીંયા આપ્યું છે n બરાબર 1 2 3 4 5 6 7 8 9 થી છેક અનંત સુધી। બરાબર છે। બેના પછીનો આઈએમપી પોઈન્ટ તો કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। હરેક એક્ઝામમાં જનરલ નોલેજ ની અંદર છઠ્ઠા ધોરણથી લઈ અને છેક યુપીએસસી જીપીએસસી સુધી પૂછાતો પ્રશ્ન, સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। બરાબર, આટલું છે કોની અંદર? પ્રાકૃતિક સંખ્યાની અંદર। એના પછી બીજી સંખ્યા આવે છે, એનાથી થોડીક મોટી સંખ્યા, એને કહેવાય છે પૂર્ણ સંખ્યા, જેને w વડે દર્શાવે। w એટલે શું? તો કે હોલ નંબર। બરાબર, ફરીથી હોલ નંબર કોને કહેવાય? પૂર્ણ સંખ્યા। તો કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યા મળે। શું કીધું? પ્રાકૃતિક સંખ્યામાં। હવે આપણને તરત યાદ આવી જવું જોઈએ પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી લઈને અનલિમિટેડ સુધી। બરાબર, એટલે કે અનંત સુધી, ઇન્ફાઇનાઇટ સુધી। બરાબર, અને બીજું એક શું કીધી શરત? તો કે શૂન્યનો સમાવેશ થતો હોય એની અંદર। બરાબર, એવી સંખ્યા હોય એને શું કહેવાય? પૂર્ણ સંખ્યા, એટલે કે હોલ નંબર કહેવાય। ઉદાહરણ તરીકે 0 થી લઈ જો, અહીંયા સમજો તફાવત, અહીંયા 1 થી સ્ટાર્ટ થાય છે, અહીંયા 0 થી સ્ટાર્ટ થાય છે। બરાબર, 0 1 2 3 4 5 6 9 એવી રીતે અનંત સુધી, ઇન્ફાઇનાઇટ। બરાબર છે। આમાં પણ સૌથી એક આઈએમપી પોઈન્ટ જે પૂછાય એવો છે, સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે। અહીંયા કઈ હતી? પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે, જ્યારે નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે। બરાબર, એના પછી ત્રીજી સંખ્યા ઈ છે પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવાય છે। કોનો કઈ સંખ્યાનો સમાવેશ થશે? તો કે પૂર્ણાંક સંખ્યાની અંદર ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય છે। ત્રણ શરત છે। કઈ કઈ? એક તો ધન સંખ્યા હોય, બીજું ઋણ હોય અને ત્રીજું શૂન્ય હોય। જો ઉદાહરણ આપ્યું છે z બરાબર, જો શૂન્ય અહીંયાથી 1 2 3 4 એમ અનંત સુધી તમે ખેંચી શકો છો, અને અહીંયાથી પણ માઈનસમાં -1 -2 -3 -4 એમ અનંત સુધી તમે ખેંચી શકો છો, સંખ્યા બનાવી શકો છો। બરાબર, આખી સંખ્યા રેખા આવી જાય, અહીંયા 0 થી લઈને આમ પ્લસ સુધી, આમ માઈનસ સુધી। બરાબર, હવે એમાં જે માઈનસ છે એ બધાને શું કહેવાય છે? તો કે ઋણ પૂર્ણાંક કહેવાય છે, જ્યારે આ બધા જમણી બાજુ છે એને શું કહેવાય છે? તો કે ધન પૂર્ણાંક કહેવાય છે, જેને z પ્લસ કહેવાય છે, અને ઋણ પૂર્ણાંક હોય તો z માઈનસ કહેવાય છે। એના પછી ખૂબ જ આઈએમપી સંખ્યા છે, અને હરેક જગ્યાએ પૂછાતો પ્રશ્ન અને હરેક ધોરણની અંદર આવતું આ સ્ટેટમેન્ટ છે સમય સંખ્યા, જેને q વડે દર્શાવાય છે। બરાબર, સમય સંખ્યા, ફરીથી બોલું છું, સમય સંખ્યા। સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને p અને q ના સ્વરૂપમાં દર્શાવી શકાય, મતલબ કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય, તેને શું કહેવાય? તો કે તેને સમય સંખ્યા કહે છે। પરંતુ આ સમય સંખ્યાની અંદર એક જબરદસ્ત આઈએમપી શરત છે, જે ખૂબ જ ધ્યાન રાખવા જેવી છે। શું છે? તો કે p અને q બંને કેવા હોવા જોઈએ? પૂર્ણાંક હોવા જોઈએ। કેવા હોવા જોઈએ? પૂર્ણાંક હોવા જોઈએ। જો પૂર્ણાંક એટલે શું વધારે આપણને ખબર પડી જવી જોઈએ, કાં તો માઈનસ કાં તો પ્લસ હોવા જોઈએ, જેને પૂર્ણાંક કહેવાય। પરંતુ એક શરત ઈ પણ છે કે q છે ડઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ કે છેદમાં ક્યારેય 0 હોવો જોઈએ નહીં। જો તમે છેદમાં 0 મૂકી દો તો સંખ્યા એની જ થઈ જાય, જેમ કે 5 ના છેદમાં 0 તો સંખ્યા 5 જ થઈ ગઈ। બરાબર, હવે જો અહીં ઉદાહરણ આપ્યું છે 5 ના છેદમાં 3, -4 ના છેદમાં 3, 8 ના છેદમાં 9, આવી રીતે તમે ઘણી બધી સંખ્યાઓ બનાવી શકો છો। એના પછીની સંખ્યા પણ આઈએમપી છે, ઈ છે અસમય સંખ્યા। હવે જો અહીંયા કેવી હતી? સમય સંખ્યા, અહીંયા અસમય સંખ્યા, જેને i વડે દર્શાવાય છે। તો આની શરત શું હશે? તો કે જે સંખ્યાને p અને q ના સ્વરૂપમાં દર્શાવી ન શકાય એને શું કહેવાય? તો કે એને અસમય સંખ્યા કહે
છે. અને બીજી એક શરત, ચોક્કસ વર્ગમૂળ નીકળી ન શકે. મતલબ કે આ જે સંખ્યા તમે કોઈ પણ લ્યો અસમય સંખ્યા, એનું ચોક્કસ વર્ગમૂળ ના હોય. એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ કે 25 તો 5, તો એવું આમાં થશે નહીં. આમાં શું થશે? પોઈન્ટમાં જવાબ આવ્યા કરશે. બરાબર છે? એક્ઝામ્પલ તરીકે √5, √3, પછી 3.3333 અનલિમિટેડ આવ્યા જ રાખે. બરાબર છે? એના પછી IMP, ડબલ IMP, ડબલ IMP છઠ્ઠા ધોરણથી લઈ અને છે જીપીએસસી યુપીએસસી સુધી પૂછાતું હોય એવી સંખ્યા ઈ છે વાસ્તવિક સંખ્યા, જેને R વડે દર્શાવે એટલે કે રિયલ નંબર્સ. બરાબર? આની અંદર કોનો સમાવેશ થાય? કે બધી જ સંખ્યાઓના મિશ્રણથી બનતી સંખ્યાને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. મતલબ કે આ બધું એની અંદર એકમાં આવી જાય. બરાબર? આની આપણે જો સરખામણી કરીએ તો કેના જેવું છે વાસ્તવિક સંખ્યા? તો કે ભાઈ આખું બ્રહ્માંડની અંદર શું આવી જાય? તો બધું આવી જાય. બરાબર? પછી એમાં તમે એમ ન કહી શકો કે ખાલી એક પૃથ્વી જ આવે, બધું આવી જતું હોય. બરાબર? તો જો બધી જ સંખ્યાઓના મિશ્રણથી બનતી સંખ્યા હોય એને વાસ્તવિક સંખ્યા કહેવાય. જો અહીંયા IMP એક બોક્સ આપેલું છે, આ ખાસ તમે નોટ કરજો. બરાબર છે? આ ખૂબ જ IMP બોક્સ છે. બરાબર? કે જે નેચરલ નંબર છે એ હોલ નંબરમાં આવી જતું હોય. બરાબર? હોલ નંબર છે એ પૂર્ણાંકમાં આવી જાય, પૂર્ણાંક છે એ સમયમાં આવી જાય, સમય છે અસમયમાં આવી જાય, અસમય છે એ કેમાં આવી જાય? R માં આવી જાય. એટલે કે વાસ્તવિક સંખ્યામાં આવી જાય. એનો મતલબ એવું કહી શકાય કે વાસ્તવિક સંખ્યા છે બધા કરતા કેવી હોય? મોટી હોય છે. એટલે કે બધું આવી જાય. બરાબર? ઉદાહરણ આપું છે 5/6, 6/7, -8/12, √3, √5 એવી રીતે અનલિમિટેડ સંખ્યાઓ તમે બનાવી શકો છો. બરાબર? આટલી સંખ્યાઓના પ્રકાર છે આપણી પાસે જે ખૂબ જ IMP છે અને બધી જ જગ્યાએ પૂછાતા પ્રશ્નો છે આની અંદરથી. બરાબર? તો ફટાફટ આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો જેથી કરી અને તમારે નોટ્સ બનાવવી હોય તો વાંધો ના આવે.